આજે ગુજરાતનો સ્થાપના દિવસ હોય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિસ્તારના નાગરિકો માટે સરકારી સહાય માટેનો કેમ્પ યોજાયો હતો. ઉપરાંત ITE અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યો હતો. વડોદરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી અંતર્ગત લોકોપયોગ માટે કાર્યો કરવાના સંકલ્પ સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા MC હાઈસ્કૂલ ખાતે આવક દાખલા, આયુષ્માન કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ અને વિધવા સહાય કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો. સ્થાનિક કાઉન્સિલો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. રાવપુરા વિધાનસભાના રહેતા 26 પરિવારોના બાળકોને ITE અંતર્ગત પ્રવેશ મળ્યો હોય તેવા વાલીઓને પ્રવેશ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે 600 જેટલા લોકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. ઉપસ્થિત લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. મારા બંને બાળકો ટ્વિન્સ છે, એક બાબુ અને બેબી, અને બંનેનું એક સાથે જ CBSEમાં ઉર્મી સ્કૂલમાં RTE દ્વારા એડમિશન થયું છે. તે માટે હું બારુભાઈ શુક્લ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા, ઉર્મી સ્કૂલની ફીસ પણ બહુ વધારે છે. આઈ થિંક 60,000 જેવી ફીસ છે અને મને પૂરેપૂરો ફૂલનો લાભ મળ્યો. એના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. પિનલ રાવલ. સૌ પ્રથમ તો આજના દિવસે ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિનની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સંગઠનના તમામ પદાધિકારીઓ દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજના દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. એ જ પ્રકારે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં RTE હેઠળ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આજ દિન સુધી અહીંથી જે ફોર્મ ભરાયા હતા, 66 ફોર્મ ભરાયા હતા, એમાંથી 62 ફોર્મ મંજૂર થયા છે અને 62 ફોર્મમાંથી પહેલા લોટમાં 26 વિદ્યાર્થીઓને, બાળકોને એડમિશન મળ્યા છે. આપે જોયું હશે કે એવા સ્કૂલોમાં એડમિશન મળ્યું છે અને આપણે આમ વિચારી શકીએ કે એક જ કુટુંબના 2 જોડિયા બાળકોને એક જ CBSE સ્કૂલમાં એડમિશન મળવું. મને એવું લાગે છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા NEP એટલે કે નેશનલ એજ્યુકેશન જે પ્લાન બનાવ્યો છે તે અંતર્ગત બધા જ બાળકોને ભણવાનું મળે અને સારી કક્ષાનું ભણવાનું મળે તે માટે જ્યારે RTE કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર રાજ્યોની તમામ સ્કૂલોમાં બધા જ વર્ગના બાળકો ભણી શકે તે માટે આ પ્રકારનું જ્યારે આયોજન કરેલું છે, ત્યારે આર્થિક રીતે જેમને તકલીફ છે તેમના પણ બાળકો ખૂબ સારી સ્કૂલોમાં ભણે અને તેઓની ફી સરકાર જ્યારે ભરતી હોય છે, ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ માટે આનંદનો દિવસ છે કે આજના દિવસે આ 26 જેટલા બાળકોને અમે એડમિટ કાર્ડ આપ્યા. તેની સાથે સાથે પૂર્વ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 3, 7, 14 અને 15 આ ઝોનમાં આજે આધાર કાર્ડ, આયુષ્યના દાખલા, સાથે સાથે આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, આમ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જેટલી પણ અલગ અલગ યોજનાઓ છે, અમારા કાર્યકર્તાઓ દ્વારા સતત 15 દિવસથી અહીંયા જ કેમ્પ રોજ સાંજે એકત્ર થતા હતા અને બધાના ફોર્મ ભરવામાં આવતા હતા. અને તેના કારણે નાગરિકોને સરકારી કચેરીઓમાં જવાના બદલે અહીંથી જ તેઓનું સંકલન કરીને તમામ તેમને કાગળો અને તેમના જે મળવાપાત્ર અધિકારીઓ છે એ અધિકારો માટેની પૂર્તતા અહીંથી કરાય તે માટે થઈને આજે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે તેમાં પણ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં લગભગ 600 જેટલા નાગરિકોને એટલે કે 600 જેટલા કુટુંબોને આનો સીધો ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈક સરકારી યોજનાઓથી અથવા તો શિક્ષણમાં જેમને હજુ એડમિશન ન મેળવ્યું હોય એ અમારા કાર્યાલયનો અથવા અમારા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરે, જેથી કરીને તાત્કાલિક તેમાં અમે આયોજનબદ્ધ રીતે તેમને એડમિશન અપાઈએ અને સાથે સાથે તેમના જે મળવાપાત્ર લાભો છે તે લાભોમાંથી કદાચ તેઓ વંચિત હશે તેની પણ જાણ કરે તો તે પણ સરકારી કચેરીમાં તમને મોકલ્યા વગર
અને આ બધા જાણો છે તે પ્રમાણે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યાલયમાં મંગળવાર અને શુક્રવારે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિનામૂલ્યે જેનું રજિસ્ટ્રેશન પણ થાય છે અને કાર્ડ કાઢી આપવામાં આવે તેના પણ આ બધા જ નાગરિકોએ એનો યોજનાનો લાભ લેવા માટે વિનંતી છે.